Yes, in this session of Tally, we are going to deal with question number 10. On your screen, you can see cash book, and in the next screen, we have got passbook as well. And as I had told you, you have to write down the whole exercise, and I suppose you must have written in your notebook. And today we are going to prepare bank reconciliation statement in Tally ERP 9. Before we shift to Tally, we need to understand the fundamentals of bank reconciliation statement, or in short, we call it BRS. BRS for bank reconciliation statement. આખું લાંબુ ન બોલવું હોય તો BRS કહી શકાય. What is that, and what is the purpose of preparing BRS? Let us first understand that. અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે કેશ બુક ધેટ ઇઝ પ્રિપેર્ડ બાય અસ. આપણી પાસે આપણા બેંક અકાઉન્ટનો જે રેકોર્ડ હોય એ આપણે બધો કેશ બુકમાં મેન્ટેન કરતા હોય. તમને ખબર છે કેશ બુક જે છે ઇટ કેન બી 1 કોલમનર, 2 કોલમનર એન્ડ 3 કોલમનર. અને જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી તમે જ્યારે 11th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે તમે કેશ બુક કદાચ બનાવતા. ડિસ્કાઉન્ટનું કોલમ આવતું, કેશ કોલમ આવતું અને બેંક કોલમ આવતું. કેશ બુકને ગુજરાતીમાં રોકડ મેળ એવા નામથી ઓળખતા. 1 ખાનાવાળો, 2 ખાનાવાળો, 3 ખાનાવાળો. અહીંયા આગળ તમને જે કેશ બુક દેખાય છે એમાં રૂપીઝનું એક જ કોલમ છે અને એ બેંકનું કોલમ છે. કારણ કે આપણે તો અત્યારે બેન્કિંગ મોડ્યુલમાં છીએ એટલે બેંકનું કોલમ જ ડિસ્પ્લે થાય છે. While preparing the cash book, we classify all the transactions into incomes and expenses, right? Either it is income, then put it on debit side, or if it is expense, then put it on credit side. તો તમે જો અહીંયા કેશ બુકમાં આ ડેબિટ સાઇડ જેટલી એન્ટ્રીઝ દેખાય છે, અહીંયા એનું હેડિંગ આપેલું છે રિસીટ્સ. રિસીટ્સ એટલે ઇન્કમ્સ અને ક્રેડિટ સાઇડ તમને દેખાય છે એ બધા પેમેન્ટ્સ છે ઓર એક્સપેન્સીસ. અહીંયા એની ઓપનિંગ બેલેન્સ 13,890 હતી, એમાં બધી ઇન્કમ્સ એડ થઈ અને એક્સપેન્સીસ ઓર પેમેન્ટ્સ બધા લેસ થયા. ત્યાર પછી આપણી ક્લોઝિંગ બેલેન્સ અકોર્ડિંગ ટુ અવર રેકોર્ડ્સ 21,000 આવે છે. દેટ ઇઝ ધ ક્લોઝિંગ બેંક બેલેન્સ. આ ક્વેશ્ચન છે કે જેમાં આપેલી છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ તમે રિફર કરો તો એ છે બેંક સ્ટેટમેન્ટ, ઓર જેને આપણે પાસબુક કહીએ છીએ. આ શું છે? બેંકનો રેકોર્ડ છે જે બેંક પાસે છે. એમાંય બધા ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરેલા છે. જે એક્સપેન્સીસ છે એ બધા ડેબિટ કરેલા છે અને જે કંઈ ઇન્કમ્સ છે એ બધી ક્રેડિટ કરેલી છે. અને પછી એની ક્લોઝિંગ બેંક બેલેન્સ બેંકે જે ફાઇન્ડ કરી છે એ આ છે 14,595. ઓપનિંગ બેલેન્સ બેયમાં સરખી જ હતી. તમે જુઓ 1 એપ્રિલના ઓપનિંગ બેલેન્સ એઝ પર કેશ બુક 13,890 હતી અને એ સેમ બેલેન્સ અહીંયા છે 1 એપ્રિલ 13,890. પણ ક્લોઝિંગ બેલેન્સ તમે જુઓ ને તો બેયમાં અલગ અલગ આવે છે. આપણા રેકોર્ડ પ્રમાણે કેશ બુક એટલે આપણો રેકોર્ડ જે આપણે બનાવેલો છે. આપણા રેકોર્ડ પ્રમાણે કેશ બુકની ક્લોઝિંગ બેલેન્સ 21,000
અને બેંકના રેકોર્ડ પ્રમાણે ક્લોઝિંગ બેંક બેલેન્સ 14,595. બેયના રેકોર્ડમાં મિસમેચ થાય છે. આપણે કહીએ છીએ 21,000, બેંક એક ના 14,500. બરાબર. આવું શું કામ બને? વોટ આર ધ રીઝન્સ ફોર મિસમેચ? રેકોર્ડ તો બેયનો ટેલી થવો જ જોઈએ. The reasons are simple. Certain transactions are recorded only in cash book, not in bank statement. અમુક ટ્રાન્ઝેક્શન એવા હશે કે જે ઉપર આવેલા હશે કેશ બુકમાં અને નીચે પાસબુકમાં નહીં આવ્યા હોય, અને એનાથી ઊંધું હોઈ શકે. ઓન ધ કોન્ટ્રરી, some of the transactions are recorded directly in passbook but not in cash book. That is possible. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પણ પાર્ટી જે છે એને પેમેન્ટ માટે ચેક આપી દીધો, તો આપણે જેવો ચેક આપી દઈએ એટલે આપણે તો કેશ બુકમાં અહીંયા એન્ટ્રી કરી દઈએ. હવે એ પાર્ટી બેંકમાં ચેકને મોકલે, ચેક ક્લિયર થાય, પછી આપણા અકાઉન્ટમાંથી ડેબિટ થાય. હજી એણે ચેક બેંકમાં નાખ્યો જ ન હોય તો બેંકમાં એની એન્ટ્રી બોલતી હોય નહીં. કોઈ પાર્ટી પાસેથી આપણને ચેક મળે અને આપણે બેંકમાં મોકલીએ એટલે આપણે ડાયરેક્ટ અહીંયા ઇન્કમ સાઈડ એની એન્ટ્રી કરી દઈએ, પણ હજી ચેક ક્લિયર થઈને આપણા અકાઉન્ટમાં ક્રેડિટ નથી થયો એટલે બેંકમાં આપણી બેલેન્સ અલગ બોલતી હોય. અમુક એક્સપેન્સ એવા હોય કે બેંકે આપણા અકાઉન્ટમાં ડેબિટ કરી દીધા હોય ડાયરેક્ટ, આપણને ખબર ન હોય, એટલે આપણી બેંક બેલેન્સ ત્યાં બદલાઈ ગઈ હોય, આપણને હજી ખબર નથી, એટલે આપણે હજી એક્સપેન્સ રેકોર્ડ કર્યા નથી. ઘણીવાર એવું બને કોઈ પાર્ટી ડાયરેક્ટ આપણા અકાઉન્ટમાં પૈસા નાખી દે તો બેંક બેલેન્સ વધી ગઈ હોય, આપણને ખબર નથી, હજી પાર્ટીએ આપણને ઇન્ફોર્મ નથી કર્યું, એટલે આપણે કેશ બુકમાં એની એન્ટ્રી નથી આપી. એટલે ટ્રાન્ઝેક્શન્સ જે છે એનો મિસમેચ થઈ શકે અને એ મિસમેચને કારણે બેયની બેલેન્સ અલગ અલગ આવી શકે. આ બેયની બેલેન્સ જ્યારે અલગ અલગ આવે, ક્લોઝિંગ બેંક બેલેન્સ એઝ પર કેશ બુક એન્ડ ક્લોઝિંગ બેંક બેલેન્સ એઝ પર પાસબુક, આ બે જ્યારે અલગ અલગ હોય ત્યારે એ બેયને મેચ કરવી પડે. બેયની એક સરખી બેલેન્સ લઈ આવવાની હોય. એ લઈ આવવા માટે એક સ્ટેટમેન્ટ બનાવાય અને એ સ્ટેટમેન્ટનું નામ BRS, બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. અહીંયા રિકન્સિલિએશન વર્ડ એટલે યુઝ થાય છે કારણ કે બેયમાં કોમન હોય ને એ બધા ટ્રાન્ઝેક્શનને આપણે કેન્સલ કરી નાખશું પહેલાં, એટલા માટે એને રિકન્સિલિએશન કહે છે. કોમન હશે એને કેન્સલ કરશું, નહીં હોય એને એડ કરી દેશું, એટલે ઓટોમેટિક આપણને જે જવાબ છે એ આવી જશે. આપણો આન્સર જે છે એ આપણે આ લઈ આવવાનો છે. કયો? પાસબુકમાં જે આપેલો છે 14,595. આપણે આ આન્સર જોઈએ છે. આ આન્સર ન આવે તો ક્યાંક ને ક્યાંક ભૂલ થાય છે. ગેટિંગ ધ પર્પઝ ઓફ BRS, ટ્રાન્ઝેક્શન્સનો મિસમેચ થાય. અમુક ટ્રાન્ઝેક્શન આપણે રેકોર્ડ કર્યા હોય, બેંકે રેકોર્ડ ન કર્યા હોય, અમુક ટ્રાન્ઝેક્શન બેંકે રેકોર્ડ કર્યા છે, આપણે રેકોર્ડ નથી કર્યા. એઝ અ રિઝલ્ટ ઓફ દેટ, ધ ક્લોઝિંગ બેંક બેલેન્સીસ અકોર્ડિંગ ટુ કેશ બુક એન્ડ પાસબુક આર ડિફરન્ટ. We need to tally both, and that is why we have to prepare bank reconciliation statement. This is one evergreen question that is asked in the Viva also. Okay, what is BRS and why BRS is prepared? That is one question that is asked in the university exam descriptive paper. Okay, BRS શું કામ બનાવે and why it is required, અથવા તો what are the reasons for mismatch between these two balances. એ રીતે તમને ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચનમાં પણ એ પૂછાઈ શકે. તો let us start. It's a lengthy kind of exercise, right? અને એના માટે પહેલાં તો આપણે નોટ્સ લેવી પડશે કે જે બાકી રાખી છે આપણે. પહેલાં બધા સ્ટેપ્સ લખી લઈએ, કેવી રીતે બનાવવું, સ્ટેપ્સ ટુ પ્રિપેર BRS ઇન ટેલી. એ રીતે તમે
તમારી નોટમાં હેડિંગ આપો અને 1 બાય 1 આપણે બધા સ્ટેપ્સ લખીએ. એ બધા સ્ટેપ્સ લખાઈ જાય પછી આપણે આગળ વધશું. પહેલાં તો આપણે આના માટે એક સ્પેશિયલ નવી કંપની બનાવી લેશું, એમાં જ આ બધું કરવાનું થશે. સ્ટેપ નંબર 1, open all the ledger accounts in Tally from cash book and passbook. બધા અકાઉન્ટ્સ ઓપન કરવાના. Step number 2, also open bank account with opening balance. એક બેંક અકાઉન્ટ એવું બનાવવાનું કે જેમાં આપણે ઓપનિંગ બેલેન્સ નાખી દેશું, બાકીના એકેમાં બેલેન્સ નાખવાની છે નહીં. પછી કેશ બુકમાં જોઈને બધી વાઉચર એન્ટ્રીઝ કરવાની છે. રિસીટમાં આવતી હોય રિસીટમાં કરશું, પેમેન્ટમાં આવતી હોય તો પેમેન્ટમાં કરશું. ડેટ્સ ને બધું જોઈને, આ વખતે આપણને ડેટ્સ ને બધું આપેલું જ છે, એ જોતા જશું, બધી એન્ટ્રીઝ કરતા જશું. એટલે વાઉચર એન્ટ્રીઝ બધી કેશ બુકમાંથી કરવાની છે, અત્યારે પાસબુકમાંથી એન્ટ્રી કરવાની નથી. અહીંથી સાચું BRS ચાલુ થાય, સ્ટેપ નંબર 4 થી. Find out common transactions between cash book and passbook and reconcile them. Reconcile them એટલે કેન્સલ કરવાના છે. કોમન ટ્રાન્ઝેક્શન્સ કે જે બેયમાં હોય, ઉપરનામાં કેશબુકમાં અને પાસબુકમાં બેયમાં હોય, એવા બધા ટ્રાન્ઝેક્શનને આપણે કેન્સલ કરશું. એ સ્ટેપ નંબર 4 આવશે. એટલે બેયને સામસામે રાખી આપણે કમ્પેર કરતા જશું. હવે પાંચમું સ્ટેપ બરાબર સમજજો. Find out the transactions which are recorded in passbook only, નોટ ઇન કેશ બુક. એવા ટ્રાન્ઝેક્શન સોર્ટ આઉટ કરવાના છે કે જે ખાલી પાસબુકમાં છે અને કેશ બુકમાં નથી, એ બધાને રેકોર્ડ કરવાના છે. અને છેલ્લું સ્ટેપ, સ્ટેપ નંબર 5 માં તમે જે નવા ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કર્યા એ બધાને રીકન્સિલ કરવાના છે ને. આખું ગોળ 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 કાંઈ છે નહીં, લખવામાં જ આવું છે. પ્રેક્ટિકલી એવું નથી. હા, લાંબુ છે એમાં ના નહીં, પણ પહેલા આપણે આ લખો તો ખરા, પછી જોઈએ. અને આ જે છે ને એ સ્ટ્રેચ જ જવું પડે. અડધું આજે કરીએ ને અડધું કાલે કરીએ તો BRS ટેલી ન થાય.
એટલે એક જ ઝાટકે એ બધું પતવું જોઈએ અને એ આજે પૂરું કરીને જ આપણે ઊભા થાશું. આમે ગઈકાલે તો આપણે લેક્ચર હતો નહીં એટલે આજે આપણે મેન્ટલી પ્રિપેર જ છીએ ડબલ ડોઝ માટે. ચાલો હવે તમે લખી લીધા છે 6 એ 6 સ્ટેપ્સ. પહેલા આપણે ટેલીમાં જઈ અને એક નવી કંપની બનાવી લઈએ. આ કંપનીનું નામ આપણા ટોપિકના નામ ઉપરથી જ હું BRS જ આપી દઉં છું. ઓકે, અને અત્યારે બીજી એ કંઈ ડિટેલ ન નાખીએ, ખાલી નેમ અને ડેટ 1 એપ્રિલ 19 નાખી અને કંટ્રોલ એ આપી દઉં છું. એટલે આપણે BRS જે છે લિમિટેડ એ થઈ ગઈ રેડી. બરાબર, આ થયું એક. બેન્કિંગના ઓપ્શનમાં BRS બેંક રિકન્સિલિએશન નામનો છે જ અહીંયા, ત્યાંથી જ આપણે બનાવવાનું થશે. અત્યારે તો આ ખાલી ખમ છે, આની અંદર કાંઈ નથી, એટલે એન્ટર આપશો ને તો એ કંઈ જાશે નહીં. અત્યારે આપણે કોઈ ડેટા રેકોર્ડ કરેલો નથી. બેક ટુ એક્સરસાઇઝ. હવે સ્ટેપ નંબર 1 ચાલુ થાય. ઓપન ઓલ ધ લેજર એકાઉન્ટ્સ ઇન ટેલી ફ્રોમ કેશ બુક એન્ડ પાસબુક. વિધાઉટ રિપીટિંગ આપણે બધા અકાઉન્ટ્સ બનાવવાના છે, સ્ટાર્ટિંગ ફ્રોમ કેશ બુક. બેંક અકાઉન્ટથી જ ચાલુ કરીએ આપણે. અને બેંક અકાઉન્ટમાં મેં તમને લખાવ્યું છે કે ઓપનિંગ બેલેન્સ ભેગી જ જવા દેવાની છે. ઓપનિંગ બેલેન્સનું પેલું આવે જ છે ફિલ્ડ, એમાં આપણે ઓપનિંગ બેલેન્સ 13,890 છે એ આપણે એન્ટર કરી દઈશું. અને આ વખતે અકાઉન્ટ ઝાઝા છે, મલ્ટિપલમાં કરી નાખીએ. અને આમાંય અકાઉન્ટ વાઇઝ કંઈ અલગ અલગ કોઈ સેટિંગ્સ છે નહીં પાછા, નહીંતર તો કરવા પડે. ચલો સ્ટાર્ટ આપણે બેંક અકાઉન્ટથી કરીએ. અંડર બેંક અકાઉન્ટ અને અહીંયા ઓપનિંગ બેલેન્સ આપણે મૂકી દઈએ. અને બીજું એ ડેબિટ બેલેન્સ છે કે ક્રેડિટ બેલેન્સ એ પૂછશે, તો આ ડેબિટ બેલેન્સ છે, ડેબિટ સાઈડ ઓપનિંગ બેલેન્સ આપી છે. હવે પછીનામાં બધામાં નેમ અને ગ્રુપ, અમાઉન્ટ એન્ટર કરવાની નથી. જો ડેબિટ સાઈડ જે છે એ ઇન્કમ્સ છે બધી, યાદ રાખજો. ફોર એક્ઝામ્પલ સેકન્ડ અકાઉન્ટ બેંક ઇન્ટરેસ્ટનું રિસીટ સાઈડ આપેલું છે એટલે એને ઇન્કમ ગ્રુપમાં મુકાય. જો આ સેમ બેંક ઇન્ટરેસ્ટ આ સાઈડ આપ્યું હોત પેમેન્ટમાં તો એને ઇનડાયરેક્ટ એક્સપેન્સમાં મુકાય. એ રીતે થોડુંક રિઝનિંગ કરતા જશું, રાઈટ. બેંક ઇન્ટરેસ્ટ અકાઉન્ટ અંડર ઇનડાયરેક્ટ ઇન્કમ્સ. હવે પાર્ટીના અકાઉન્ટ્સ આવે છે. ઇન્કમ સાઈડ પાર્ટી હોય ને એટલે એની પાસેથી આપણને પૈસા મળ્યા હોય, બરાબર. એટલે એ બધા આપણા કસ્ટમર્સ કહેવાય કે જેની પાસેથી આપણને ચેક મળ્યા છે. એટલે એ બધાને ડેટર્સમાં મૂકવાના થશે. તો પહેલાં બે નામ યાદ રાખી લે. એક આવે છે શીલુ, ડેટર્સમાં મૂકજો. ધારામાં પણ ડેટર્સ. પછી ડિવિડન્ડ, આને ઇન્કમમાં જ મૂકશું આપણે કારણ કે રિસીટ સાઈડ છે એટલે. ડિવિડન્ડ અકાઉન્ટ અંડર ઇનડાયરેક્ટ ઇન્કમ્સ. પછી જુઓ નામ, પછીનું નામ આવે છે આશા, એને ડેટર્સમાં મૂકી દઈએ. અને પછી સીમા, એ પણ
ડેટર્સમાં. ઇન્કમ સાઇડના અકાઉન્ટ બની ગયા. હવે બધા એક્સપેન્સ સાઇડના અકાઉન્ટ બનાવીએ કે જેમાં કાં તો ઇનડાયરેક્ટ એક્સપેન્સ આવે અને કાં તો ક્રેડિટર્સ આવે, કારણ કે ઓલી સાઈડવાળા તો બધા ડેટર્સ હતા, તો આ બાજુ હોય ક્રેડિટર્સ હોય જેને આપણે ચેકથી પેમેન્ટ આપ્યા હોય. તો કમિશનથી સ્ટાર્ટ કરીએ. કમિશન અકાઉન્ટ અંડર ઇનડાયરેક્ટ એક્સપેન્સ. પછી જુઓ, ઇટ ઇઝ અંજન અકાઉન્ટ. અંજન પછી હાર્દિક. ક્રેડિટર્સના ગ્રુપમાં મૂકજો જેને આપણે પેમેન્ટ કર્યું હોય. ઉદય. પછી આવે છે અર્જુન. ક્રેડિટર્સ ગ્રુપ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અંડર ઇનડાયરેક્ટ એક્સપેન્સ ગ્રુપ. પછી ઓવર, નોટ ઓવર, કેશબુકના બની ગયા. હવે પાસબુકમાંથી જે બાકીના અકાઉન્ટ જે હજી ક્રિએટ ન થયા હોય, આવી ગયા હોય એને જવા દઈએ. પાસબુકમાં આવી જાઓ તો જુઓ, હવે આમાં જ ખાસ ધ્યાન રાખવું પડશે. જો જેની અમાઉન્ટ, આમાં ડેબિટ અને ક્રેડિટ એવા વર્ડ યુઝ કરેલા છે, આપણે ગ્રુપ આઈડેન્ટિફાઈ કરવું પડે. તો અંજનનું અકાઉન્ટ તો આવી ગયું છે, શીલુનું અકાઉન્ટ આવી ગયું છે, અર્પિતનું અકાઉન્ટ, એટલે જોવાનું કે અર્પિત જે છે એની અમાઉન્ટ 4200 ક્રેડિટ સાઇડ છે. તો એ જે છે એ ડેટર્સમાં આવે કે ક્રેડિટર્સમાં આવે? કઈ રીતે તમે કહો છો? લોજિક શું? ક્રેડિટર્સ આપણે એને ક્રેડિટ નથી કર્યા. ક્રેડિટ આપણે બેંક અકાઉન્ટ કરેલું છે, આ બેંક અકાઉન્ટ છે, એનું અકાઉન્ટ તો ડેબિટ કર્યું છે. ત્યાં જે હોય એ તો એમ નો ખ્યાલ આવે તો તમને શોર્ટકટ બતાવું. આમાં ક્રેડિટ સાઇડ છે ને, જેમ આપણે કેશબુકમાં ડેબિટ સાઇડ ઇન્કમની સાઇડ કહેવાય, એમ આમાં ક્રેડિટ સાઇડ ઇન્કમની સાઇડ કહેવાય. ઊંધું હોય. અને ત્યાં આગળ ક્રેડિટ સાઇડ પેમેન્ટ હોય તો આમાં ડેબિટ સાઇડ પેમેન્ટ હોય. હવે વિચારો, આની અમાઉન્ટ ક્રેડિટ સાઇડ છે એટલે ઇન્કમ સાઇડ થઈ, અને ડેબિટ સાઇડ હોય તો એક્સપેન્સ થયો. બરાબર? ઊંધું. કેશબુકથી ઊંધું પાસબુક હોય. તો અહીંયા આગળ ક્રેડિટ સાઇડ તમને અમાઉન્ટ દેખાડે છે 4200. એનો મિનિંગ એવો થાય કે અર્પિત પાસેથી ચેક આપણને મળ્યો છે, અને તો અર્પિત જે છે હી મસ્ટ બી અવર ડેટર. અર્પિત અંડર ડેટર્સ ગ્રુપ. રિવર્સ સાઈડ હોય બે. અર્પિત પછી ઉદય આવી ગયો, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ થઈ ગયું. હવે વિચારો, બેંક ચાર્જીસ. બેંક ચાર્જીસ આપણે આ ઇન્કમમાં ગણાશે કે એક્સપેન્સમાં? ઓબ્વિયસલી એક્સપેન્સમાં ગણાશે. બેંક ચાર્જીસ અકાઉન્ટ અંડર ઇનડાયરેક્ટ એક્સપેન્સ ગ્રુપ. calls in arrears. This is exceptional entry એટલે હું કહી દઉં, calls in arrears જે છે એ કેપિટલ ગ્રુપમાં આવે, કારણ કે એ શેર કેપિટલ ના હોય, એ કેપિટલ અકાઉન્ટમાં આવે હંમેશા. પછી આવે છે સીમા. સીમાનું અકાઉન્ટ બની ગયું છે already? Okay. So total 16 accounts are involved.
16. હવે આને એક્સેપ્ટ કરી લ્યો. અહીંયા તમારું સ્ટેપ નંબર 1 પૂરું. ફરીથી આવો. સ્ટેપ નંબર 2 પૂરું આમ તો, કારણ કે બેંક અકાઉન્ટ તો બની ગયું છે, ઓપનિંગ બેલેન્સ નખાય કે બાકીના બધા અકાઉન્ટ બની ગયા. હવે જઈએ સ્ટેપ નંબર 3માં. પાસ વાઉચર એન્ટ્રીઝ ફ્રોમ કેશબુક. કેશબુક પ્રમાણે એની ડેટ જોઈ અને બધી વાઉચર એન્ટ્રી આપણે આપવાની થશે. અને વાઉચર એન્ટ્રી માટે આપણે પાછા ગેટવે ઉપર જતા રહી. અત્યારે ઓલરેડી 1 એપ્રિલની ડેટ છે જ. ડેટ જ્યાં ચેન્જ થાય ત્યાં આગળ ખાસ મને કહેવાનું છે કે અહીંયા આ ડેટ છે, કારણ કે આ તો એજ્યુકેશનલ સોફ્ટવેર છે એટલે બધા ટ્રાન્ઝેક્શનની ડેટ 1 અને 2 આપણે રાખી છે. પ્રેક્ટિકલી કોઈ પણ ડેટ હોઈ શકે અને ટેલી કોઈ પણ ડેટ એક્સેપ્ટ કરે જ છે, બટ ઇફ ઇટ ઇઝ એજ્યુકેશનલ વર્ઝન ઇટ વિલ એક્સેપ્ટ ઓનલી 1 and 2. ચલો વાઉચર એન્ટ્રીમાં જઈએ. આપણે અહીંથી રિસીટ વાઉચર લઈ લઈએ. બેંક અકાઉન્ટ સિલેક્ટ કરવાનું થશે એવરી ટાઈમ, નોટ કેશ અકાઉન્ટ. બરાબર, બેંક અકાઉન્ટમાં એન્ટ્રી નાખવાની છે, કેશમાં નથી નાખવાની. ચલો આપણે કેશબુકમાં જતા રહીને પાછા. પહેલું શું છે? બેંક ઇન્ટરેસ્ટ 140. આ બધામાં એન્ટર. બેક ટુ ક્વેશ્ચન. શીલું અગેન રિસીટ સાઈડ જ છીએ અત્યારે આપણે. 1 એપ્રિલ 3500. શીલું અને 3500. અહીંયા ઓન અકાઉન્ટ આપી દો. થઈ ગયું. જો બેંક બેલેન્સ ચેન્જ થશે એ તમને ત્યાં આગળ બતાવશે. જેમ જેમ તમે ટ્રાન્ઝેક્શન એન્ટર કરતા જશો એમ અહીંયા આગળ બેંક બેલેન્સ બદલતી રહેશે. બરાબર, બધા ટ્રાન્ઝેક્શન કેશબુકના રેકોર્ડ થઈ જશે કરેક્ટલી, તો કેશબુક પ્રમાણે જે ફાઇનલ આન્સર આપણો 21,000 આવે છે, જો એ 21,000 બતાવશે. એટલે એટલું કામ આપણું કરેક્ટલી થઈ ગયું. રાઈટ, જોઈએ. હવે 1 એપ્રિલમાં છે, હા, ધારા છે 8,000. અહીંયા સિલેક્ટ કરો બેંક, અહીંયા સિલેક્ટ કરો ધારા. $8,000 ત્યાંથી આગળ. હવે 1 એપ્રિલમાં રિસીટનું કામ પૂરું થઈ ગયું છે. પેમેન્ટમાં છે 1 એપ્રિલ, બે જગ્યાએ. આપણે ડેટ વાઇઝ જવાનું છે. રિસીટ હોય તો રિસીટમાં, પેમેન્ટ હોય તો પેમેન્ટમાં. હા, સોરી, 1 એપ્રિલ એઝ ઇટ ઇઝ જ રાખીએ, પણ વાઉચર જે છે એ પેમેન્ટનું લઈ લઈએ. અકાઉન્ટ તો અહીંયા બેંકનું જ રાખશું. પેમેન્ટમાં શું છે? પહેલું કમિશન ₹30. કમિશન બધાની ઇન્ડિવિડ્યુઅલ એન્ટ્રીઝ જ કરવાની છે, ભેગી કરી નથી દેવાની. ફરીથી 1 એપ્રિલમાં અંજન 5,000. બેંક અંજન અને 5,000. તમે બધું ઓબ્ઝર્વ કરતા જાજો.
થઈ ગયું. બેક ટુ ક્વેશ્ચન. 1st એપ્રિલના બધા ટ્રાન્ઝેક્શન આપણે રેકોર્ડ કરી લીધા છે. નાવ વી કેન ચેન્જ ધ ડેટ એન્ડ પુટ ઇટ ટુ 2nd એપ્રિલ. F2 પ્રેસ કરો. 2nd એપ્રિલ. અત્યારે પેમેન્ટ વાઉચરમાં આપણે છીએ અને તમે પેમેન્ટમાં જુઓ તો હાર્દિક એક જ છે 2nd એપ્રિલમાં. તો પહેલાં પેમેન્ટનું કરી નાખીએ. એક જ છે ને આપણું પેમેન્ટ વાઉચર ઓપન જ છે. તો પહેલાં આપણે હાર્દિકની એન્ટ્રી કરી નાખીએ. 4300 બેંક અકાઉન્ટ. અહીંયા હાર્દિક 4300. હવે આપણે રિસીટ વાઉચર લઈ લઈએ છીએ કારણ કે બાકીની એન્ટ્રી રિસીટમાં છે. રિસીટમાં જુઓ તો 2nd એપ્રિલની 2 એન્ટ્રી છે. પહેલાં ડિવિડન્ડ એન્ટર કરીએ 4500. બેંક ડિવિડન્ડ 4500. અને હજી 2nd એપ્રિલમાં આશા અને અમાઉન્ટ 1000. સેકન્ડ એપ્રિલના ટ્રાન્ઝેક્શન થયા પૂરા. હવે એના પછીની ડેટ અહીંથી ચેન્જ કરો. F2માં 1st ઓફ મે. રિસીટમાં છીએ તો રિસીટમાં જોઈએ અને 1st મેના ટ્રાન્ઝેક્શન લઈ લો. 1st મેના એક જ ટ્રાન્ઝેક્શન છે રિસીટ સાઈડ. સીમાં 3000. તો એ મૂકી દઈએ. સીમાં હવે આપણે લઈએ પેમેન્ટ વાઉચર. પેમેન્ટમાંથી ઉદય આવે છે 550. પાર્ટ ઓફ અવર સેમ 5 in fact. વાઉચર એન્ટ્રીઝ ઉદયના 550. હજી 1st મેચ છે અર્જુન અને એની અમાઉન્ટ અર્જુનની 1500. 1500. હવે ડેટ ચેન્જ કરીએ. 2nd ઓફ મે. 2nd ઓફ મેમાં રિસીટ છે જ નહીં, એક જ પેમેન્ટ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. પેમેન્ટનું વાઉચર ખુલ્લું જ છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 1650. And all the transactions are recorded from case book as per our step number 3. હવે એકવાર વેરીફાઈ કરી લઈએ before we proceed whether the transactions are correct or not. મારે બેંક અકાઉન્ટ જોવું છે મારું, તો હું ક્યાં જઈશ? ઓબ્વિયસલી બેંક અકાઉન્ટ જોવું તો મારે બેંક અકાઉન્ટમાં જ જવાનું હોય, પણ આમાં ક્યાં જવાનું? ડિસ્પ્લે. પછી ડિસ્પ્લેમાં
અકાઉન્ટ બુક્સ, એમાં લેજર, એમાં બેંક. આમાં તો જો કારણ કે આ ડેટ જે છે 1 મે થી 2 મે 4 જ બતાવે છે, એટલે મારે અહીંથી F2 પીરિયડ એ સેટ કરી દેવાનો. 1 એપ્રિલ 19 ટુ 2 મે, એટલે આ રીતે બધા ટ્રાન્ઝેક્શન્સ બતાવશે. અને અહીંયા તમે જુઓ નીચે ઓપનિંગ બેલેન્સ જે આપણી હતી એ, અને ક્લોઝિંગ બેલેન્સ કે જે આપણા ક્વેશ્ચનમાં આપેલી છે એ પ્રમાણે 21,000 આવી જશે. બેંકની પાસબુક જે છે એના પ્રમાણે તો ખરેખર આન્સર 21,000 નથી આવતો, 14,595 આવે છે. અને એ હવે આપણે લઈ આવવાનો છે. હવે એની પ્રોસેસ ચાલુ કરીએ. બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ આમાં આપણે બનાવવાનું છે. જો એ કઈ રીતે બની શકે, ધેર આર ટુ વેઝ. એક તો અત્યારે આ બેંક અકાઉન્ટ અહીંયા ઓપન જ છે. અકાઉન્ટ બુક્સમાંથી જઈ અને આપણા બેંક અકાઉન્ટમાં આવ્યા. અહીંયા જો રાઈટ હેન્ડ સાઈડ અહીંયા ઓપ્શન આપેલો છે F5, ત્યાં લખેલું છે રિકન્સિલ. આ રિકન્સિલ પ્રેસ કરશો ને એટલે આ સ્ક્રીન બદલાઈ જશે જો. અને વચ્ચે અહીંયા એક કોલમ એડ થશે બેંક ડેટનું, ડેબિટની બાજુમાં. અહીંથી તમે આમાં BRS બનાવી શકો છો. કાંઈ કરવા નથી, બેંક અકાઉન્ટ ઓપન કરી બાજુમાં F5 રિકન્સિલ પ્રેસ કરી દો તો પણ આ સ્ક્રીન આવી જશે. એમ ન ફાવે તો ગેટવે ઉપર જાઓ, બેન્કિંગમાં જાઓ, તો એમાંય આપણને આ ઓપ્શન તો છે જ. બેંક રિકન્સિલિએશનનો ઓપ્શન તો આપણા બેન્કિંગ મોડ્યુલમાં છે જ. અને એમાં સિલેક્ટ કરો એટલે બેંક અકાઉન્ટ, તો એ સેમ સ્ક્રીન જ આવશે. ત્યાંથી સ્ક્રીન તો એની જ આવશે, એ કંઈ જુદી નહીં આવે. જ્યાંથી તમને ફાવે. હજી એક ત્રીજી એ છે, તમને ખબર હોવી જોઈએ કે ત્રીજી કઈ જગ્યાએથી BRS આવી શકે. તમે ડિસ્પ્લેમાં જાઓ, અકાઉન્ટ બુક્સમાં જાઓ. આ લેજરમાં જતા હતા એને બદલે ઉપર કેશ બેંક બુક લખેલું છે જો, એમાં જાઓ તમે, એટલે અહીંયા આગળ જો બેંક અકાઉન્ટ બતાવે છે. એ બેંક અકાઉન્ટ તમે ઓપન કરો, અહીંથી તમે પીરિયડ સેટ કરી દો 1 એપ્રિલ, અને અહીંથી પાછું રિકન્સિલ કરી નાખો. તમે જે બાજુથી જાઓ, મને તો આવી સ્ક્રીન જોઈ કે જેમાં આ જો એક કઈ અમાઉન્ટ એડિટ નહીં થાય, એક પણ ટ્રાન્ઝેક્શન એડિટ નહીં થાય, એક જ કોલમ એડિટ કરવા દેશે, વચ્ચે બેંક ડેટ લખેલું કોલમ. આ BRSની સ્ક્રીન છે. આમાં BRS બનાવી દેવાનું. અને નીચે જ્યાં 21,000 દેખાય છે તમને, ત્યાં 14,595 ધ બેલેન્સ એઝ પર પાસબુક એ અહીંયા જ આવી જવી જોઈએ. તમે જેમ ઉપર ચેન્જ કરતા જશો ને એમ નીચે આ અમાઉન્ટ બદલતી જશે. આ 13,890 નહીં બદલે, કારણ કે એ તો ઓપનિંગ બેલેન્સ હતી જ, એમાં કંઈ ચેન્જ નહીં થાય. જે ચેન્જ થશે એ ક્લોઝિંગ બેલેન્સ જે છે એમાં જ થશે. સ્ટેપ્સમાં આવીએ આપણે પાછા. પાસ વાઉચર એન્ટ્રીઝ ફ્રોમ કેશ બુક ધેટ ઇઝ ઓવર. હવે સ્ટેપ નંબર 4, અહીંથી થોડુંક બ્રેઇન વર્ક ચાલુ થાય છે. સો પે અટેન્શન કેરફુલી. વન સિંગલ મિસ્ટેક, પછી આપણે ફાઇન્ડ કરવામાં મુશ્કેલી પડશે કે મિસ્ટેક કઈ હતી. ફાઇન્ડ આઉટ કોમન ટ્રાન્ઝેક્શન્સ બિટવીન કેશ બુક એન્ડ પાસબુક એન્ડ રીકન્સિલ ધેમ. હવે તમારી પાસે નોટમાં બે છે, વન બાય વન જોતા જાઓ, એક સાથે બધા નહીં, એક પછી એક.
પહેલા આપણે કેશ બુકમાં રિસીટ સાઇડથી જઈએ. એવા ટ્રાન્ઝેક્શન્સ ગોતો કે જે કેશ બુકમાં ડેબિટ સાઇડ હોય અને પાસબુકમાં ક્રેડિટ સાઇડ હોય. જો ઓપનિંગ બેલેન્સ એ કોઈ ટ્રાન્ઝેક્શન નથી. અધર દેન ઓપનિંગ બેલેન્સ આઈ એમ ટોકિંગ અબાઉટ ટ્રાન્ઝેક્શન્સ. તો ફોર એક્ઝામ્પલ, જો પહેલું જ છે બેંક ઇન્ટરેસ્ટ 140, આ અહીંયા ડેબિટ સાઇડ છે. પાસબુકમાં બેંક ઇન્ટરેસ્ટ ક્રેડિટ સાઇડ હોવું જોઈએ છે, તો એ જવા દો. જે નથી એ જવા દો. વી આર ઇન્ટરેસ્ટેડ ઇન કોમન ટ્રાન્ઝેક્શન્સ વિચ આર પ્રેઝન્ટ ઇન બોથ. નામ અને અમાઉન્ટ બે સરખી હોવી જોઈએ. ડેટ ભલે અલગ હોય. પછી આવે છે શીલું 3500. શીલું છે બેંકમાં છે. જો શીલું 3500 અહીંયા છે, તો આ થયો કોમન ટ્રાન્ઝેક્શન. હવે બેંકમાં એની ડેટ કઈ છે? 2 એપ્રિલમાં છે ને. હવે જાઓ ટેલીમાં, ગોતો આમાં શીલું. સેકન્ડ છે, સેકન્ડની સામે જાઓ. બેંક ડેટનો મિનિંગ એવો થાય કે પાસબુકમાં કઈ ડેટ છે એ ડેટ અહીંયા નાખી દો. આપણે ડેટ નાખી હતી 1 એપ્રિલ, પાસબુકમાં ડેટ કઈ છે? 2 એપ્રિલ. એટલે આ કોલમમાં તમારે 2 એપ્રિલ મેન્શન કરી દેવાની. 2-4 કરશો એટલે ઓટોમેટિક લેશે. સમજાય છે? આગળ વધો. જો અત્યારથી એક્સેપ્ટ નથી કરી દેવાનું, છેલ્લે બધું થઈ જાય ત્યારે. શીલું કોમન. પછી હતો અર્પિત, નહીં અર્પિત તો પાસબુકમાં છે, આપણે કેશબુકમાં જોઈએ. ધારા 8000 પાસબુકમાં છે, જવા દો. પછી આવે છે ડિવિડન્ડ 4500, એ નથી. આશા, સીમા, સીમા 3000, એ પાસબુકમાં પણ છે 3000. ડેટ કઈ પાસબુકની? તો આ ડેટ અહીંથી લઈ અને ટેલીમાં લઈ જાઓ. ક્યાં સીમા? આ રહ્યું. સીમાની સામે 2 મે મૂકી દો બેંક ડેટમાં. એ એક જ કોલમમાં ઓટોમેટિક કર્સર આવશે, બીજા એક કોલમમાં આવશે નહીં. 2 મે. આ રિકન્સિલિએશન થઈ રહ્યું છે. આમાં ડેટ મૂકી એટલે એ ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ ગયું. 2 ટ્રાન્ઝેક્શન આપણે ડેબિટ સાઇડથી કેન્સલ કર્યા. હવે પાછા કેશબુકમાં આવો. હવે તમારે ક્રેડિટ સાઇડથી આ રીતે જોવાનું છે. આમાં ક્રેડિટ સાઇડ હોય અને પાસબુકમાં ડેબિટ સાઇડ હોય. નેમ અમાઉન્ટ સરખી. તો પહેલું જ જુઓ, કમિશન. કમિશન પાસબુકમાં છે? નથી. અંજન 5000, અંજન પાસબુકમાં ડેબિટ સાઇડ છે નહીં. 1 by 1 આપણે જોઈએ. અંજન આર્યુ. ડેટ આપણે કઈ લખવાની થશે? પાસબુકમાં જે હોય તે. એટલે 2 એપ્રિલ. ટેલીમાં આવો. અંજન ક્યાં? આર્યુ. અંજન છે અને ડેટ નાખી દો પાસબુકમાં જોઈને 1 એપ્રિલ, સોરી 2 એપ્રિલ. ત્યાંથી આગળ પાછા ક્વેશ્ચનમાં આવો. ઉદય 550, પાસબુકમાં છે ઉદય 550. તો ઉદયને રિકન્સિલ કરો. પાસબુકમાં ઉદયની ડેટ કઈ? ના ના, ઉદય ઉદય
અહીંયા પાસબુકમાં 1/5 અરે 1/5 ઉદયની ડેટ પાસબુકમાં ઉદયની બાજુમાં 1/5 છે. એની પહેલાની ન હોય, કાંઈ નહીં હોય કાંઈ એના પછીની હોય, એની પહેલાની ન હોય કોઈ દી. 1/5 તમે જો આમાં લખી હોય તો ચેન્જ કરી નાખજો. પહેલાની ન હોય, પછીની કાંઈ એની હોય. 1/5 થઈ ગયું. ચલો ઉદયવાળું કેન્સલ. હજી ઘણું લાંબુ છે. ત્યાંથી આગળ અર્જુન છે કોમનમાં. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણે ભલે સેકન્ડ મે લખ્યું, પાસબુકમાં કઈ ડેટમાં છે? પાસબુકમાં સેકન્ડ મે જ છે, તો આપણે પાસબુકની ડેટ નાખવાની થશે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં સેકન્ડ મે. ફરીથી એકવાર જોઈ જાઓ, કોમનમાં 5 ટ્રાન્ઝેક્શન આવે છે. તમે નોટમાં જ્યારે આ કરતા હો ને ત્યારે જે ટ્રાન્ઝેક્શન આપણે રિકન્સિલ કરીએ ને એને ટીક કરી દો, એટલે તમને ખબર છે કે આ 5 થઈ ગયા કોમનમાં. તમે ટીક કરવાની ટેવ રાખજો. પાંચ જ છે. હવે જો આને અહીંથી હું એક્સેપ્ટ કરાવું છું, શું થયું? નીકળી ગયું ને? વેઇટ, હા આ રહ્યું. જો હવે જુઓ તમે કઈ ફેરફાર થયો. ઓલા જે 5 હતા આપણે રિકન્સિલ કર્યા હતા, એ 5 નીકળી ગયા. હવે સાંભળો, અહીંયા તમને સ્ક્રીન ઉપર 7 ટ્રાન્ઝેક્શન દેખાય છે. હવે તમે કેશબુકમાં ગણી લો, આપણે કેન્સલ કર્યા એ સિવાય 7 છે. બરાબર, એ ટેલી કરતા જવાનું. કોઈ ટ્રાન્ઝેક્શન કદાચ રિકન્સિલ કરવાનું રહી ગયું હોય તો ભેગું ભેગું થતું જાય. થઈ ગયું. આ 7 ટ્રાન્ઝેક્શન કેવા છે? વિચ આર રેકોર્ડેડ ઇન કેશબુક ઓનલી, નોટ ઇન પાસબુક. ચાલો, એ એક સ્ટેપ પૂરું થયું. 2માં કોમન ટ્રાન્ઝેક્શન કેન્સલ કર્યા. હવે આપણે આવીએ સ્ટેપ નંબર 5માં. પહેલા તો એ સ્ટેપ બરાબર વાંચો અને સમજો. ફાઇન્ડ આઉટ ધ ટ્રાન્ઝેક્શન્સ વિચ આર રેકોર્ડેડ ઇન પાસબુક ઓનલી, નોટ ઇન કેશબુક. હવે એવા ટ્રાન્ઝેક્શનમાં જાઓ કે જે ખાલી પાસબુકમાં છે, કેશબુકમાં નથી. તમારે એ રેકોર્ડ કરવાના છે. એટલે એના માટે પાસબુકમાં આવવું પડે. પાસબુકમાં એવા કયા ટ્રાન્ઝેક્શન હશે? જો એક તો અર્પિત છે, બેંક ચાર્જીસ છે, કોલ્સ ઇન એરિયર્સ છે. આ 3 એવા છે કે જે ખાલી પાસબુકમાં છે, કેશબુકમાં નથી. એટલે 3 એન્ટ્રી કરવાની છે. Let us start. હવે એના માટે આપણે વાઉચર એન્ટ્રીમાં નથી જવાની જરૂર. અહીંથી ને અહીંથી થઈ જ જશે. તમારે વાઉચર એન્ટ્રીમાં જ કરવું એ કંઈ વાંધો નથી. વળી એને અહીંયા લઈ આવો. એના કરતાં
અહીંયા ને અહીંયા તમને ઓપ્શન આપેલો છે, જો ક્રિએટ વાઉચર. અહીંથી સીધા તમે ક્યાં ડાયવર્ટ થશો? વાઉચર એન્ટ્રીમાં, અકાઉન્ટિંગ વાઉચરમાં. જો ક્રિએટ વાઉચર અહીંયા આપું છું એટલે ડાયરેક્ટ તમે રિસીટ્સમાં આવી ગયા. રિસીટ્સ ન જોતી હોય તો અહીંથી ને અહીંથી તમે પેમેન્ટ લઈ શકો, એ જે હોય તે. એમાં આપણે અર્પિતની એન્ટ્રી કરવાની છે. આમાં ક્રેડિટ સાઇડ છે એટલે એ આપણી ઇન્કમ કહેવાય. આપણે હમણાં જ વાત થઈ હતી, પાસબુકમાં ક્રેડિટ સાઇડ ઇન્કમ હોય, ડેબિટ સાઇડ એક્સપેન્સ હોય, રાઈટ? તો ઇન્કમમાં અર્પિત અને 2 એપ્રિલ છે એ ડેટ ખાસ એ પ્રમાણે જ જવાનું છો. પહેલાં ડેટ ચેન્જ કરો, 2 એપ્રિલ. રિસીટ વાઉચર સિલેક્ટ કરેલું છે, અર્પિતનું અકાઉન્ટ સિલેક્ટ કરો અહીંથી અને અમાઉન્ટ મૂકી દો. કેટલી હતી અમાઉન્ટ? 4200 ઓન અકાઉન્ટ. એક્સેપ્ટ કરતાં કરતાં નીચે જાશો એટલે તમે જુઓ આમાં લિસ્ટમાં અર્પિત એડ થઈ ગયો છે, બરાબર? એ સ્ક્રીનમાં ઓટોમેટિક એડ થતું જશે. હવે એ અર્પિતની એન્ટ્રી આપણે કેન્સલ એ ભેગી જ કરવાની છે. તો જુઓ અર્પિતની એન્ટ્રી ડાયરેક્ટ પાસબુકમાંથી જ લીધી હતી. અહીંયા પાસબુકની ડેટ નાખવાની છે એટલે 2 એપ્રિલ નાખી દો. 2 ડેટ સરખી જ આવશે. પૂરું. આ થઈ ગયું કેન્સલ. ત્યાંથી આગળ પાછું ક્રિએટ વાઉચર અહીંથી નહીંથી હું આપું છું. આને એક્સેપ્ટ કરાવી દો. હા, હવે કયું વાઉચર લઉં? પેમેન્ટનું લઉં, કારણ કે ડેબિટ એન્ટ્રીઝ છે. 2 મેમાં છે 2 એન્ટ્રી. બેંક ચાર્જીસ, ડેટ પાછી ચેન્જ કરો. 2 મે પેમેન્ટ વાઉચર જ છે. બેંક ચાર્જીસ કેટલા છે? 250. આવી ગયા બેંક ચાર્જીસ આમાં? આ રહ્યા છેલ્લે. સેમ ડેટ નાખી દઉં છું. થઈ ગયું. ત્યાંથી આગળ હવે જઈએ. થોડાક વધારે આગળ વયા ગયા. બેંક અને રિકન્સિલ અને એક પીરિયડ આપણે પાછો આપી દઈએ ને, 1 એપ્રિલ ટુ 2 મે. હા, હજી એક વાઉચર એન્ટ્રી કરવાની છે. એ પેમેન્ટ જ છે અને 2 મે છે. શેની છે? કોલ્સ ઇન એરિયર્સ. એની અમાઉન્ટ 2545. હવે 2545 ની એન્ટ્રી આવી ગઈ અહીંયા. સેમ ડેટ નાખી દઉં છું. હવે તમે અહીંયા જો, હજી એક્સેપ્ટ મેં નથી કર્યું પણ બેલેન્સ બદલી ગઈ છે. જો અહીંયા આ જે છે આપણી છેલ્લી બેલેન્સ આવી ગઈ. તો તમે મને પૂછશો કે આ બધા ટ્રાન્ઝેક્શન જે છે એ કેન્સલ કર્યા નહીં ને તોય આવી ગઈ. તો આ ટ્રાન્ઝેક્શન જે છે એની એન્ટ્રી હજી નેક્સ્ટ મંથમાં આવશે પાસબુકમાં. ત્યારે જે તે સમય ઓટો રિકન્સિલ થશે. અત્યારે એ કોઈ એન્ટ્રી કેન્સલ કરવા નથી. એ બધા ચેક હજી ડિપોઝિટ નથી થયા
કે કોઈએ પ્રેઝન્ટ નથી કર્યા એટલે ટ્રાન્સફર થઈ નથી અમાઉન્ટ, એટલે એ બધા ટ્રાન્ઝેક્શન ત્યાં સુધી ઊભા રહેશે. અત્યાર સુધીના જેટલા ટ્રાન્ઝેક્શન હતા એ બધા આપણે સેટલ કરી દીધા, અને હવે આને આપણે એક્સેપ્ટ કરી લઈએ એટલે આ કામ થયું પૂરું. 14,595 અહીંયા ફ્લેશ થઈ ગયા. બરાબર. અહીંયા આગળ આ BRS જે છે એ તમારું પૂરું થયું. હા, આપણે સ્ટેપ નંબર 6 ભેગું જ કરતા ગયા હતા. રિકન્સિલ ધ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડેડ ઇન સ્ટેપ નંબર 5. આ સાથે તમારું BRS પૂરું થયું. ખાસ યાદ રાખજો કે ઓલી સ્ક્રીન છેલ્લી જે આવે એ એક્સેપ્ટ કરાવો ને એ પહેલાંમાં જોઈ લેવાનું. નીચે 14,595 જે આપણે જોયા હતા એ આવી ગયા જોઈએ. એક્સેપ્ટ થઈ ગયા પછી ક્યાંય નહીં બતાવે, એ પહેલાં જ જોઈ લેવાના. બદલી ગયા ને. ચાલો, અહીંયા BRS પૂરું, બેન્કિંગ પૂરું, અને યુનિટ નંબર 1 પણ પૂરું. આવતીકાલે હું સેકન્ડ યુનિટ સ્ટાર્ટ કરવાનો છું.